તો આ તરફ આપણે હવે વાત કરીએ ભાવનગરની. તો ભાવનગર મહાનગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી અને જેમાં જણાવી દઈએ કે વિપક્ષના સભ્યો સવાલ ના પૂછી શકે તે માટે શાસક પક્ષના સભ્યોએ સામાન્ય પ્રશ્નો પૂછી અને સમય બગાડ્યો હતો. મહાનગરપાલિકામાં સામાન્ય સભાના બોર્ડની કાર્યવાહી પૂર્ણ થયા બાદ વિપક્ષે મેયરને બુકે આપીને વિરોધ કર્યો હતો. જણાવી દઈએ કે ભાવનગર મહાનગરપાલિકામાં યોજાયેલી સામાન્ય સભામાં વિપક્ષ સવાલો ના પૂછે તે માટે શાસક પક્ષે સામાન્ય પ્રશ્નો પૂછીને સમય બગાડ્યો અને આ દરમિયાન વિપક્ષના સભ્યોએ હોબાળો કરતા શાસક પક્ષના સભ્યો બહાર નીકળી ગયા હતા અને ત્યારબાદ વિપક્ષના 5 સભ્યોએ બોર્ડ ચલાવ્યું હતું અને જણાવી દઈએ કે આ સામાન્ય સભાના 19 એજન્ડા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા. આજે ભાવનગર મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં પ્રશ્નોત્તરી અને 1 થી 19 કાર્ય કરવામાં આવ્યું. પ્રશ્નોત્તરીમાં વિરોધ પક્ષના આગેવાને ભરતભાઈ પ્રશ્ન પૂછ્યો, તેમાં ઝીણવટભરી ચર્ચા વાણિજ્યના પ્લોટ માટેની થઈ. આ ઉપરાંત 1 થી 19 કાર્ય સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા. આજની અમારી ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભામાં 19 આઈટમ હતી, જેમાં તબક્કાવાર અમારે એક પછી એક આઈટમ ઉપર અમારે ચર્ચા કરવાની હોય છે. જ્યારે પ્રશ્નોત્તરી દરમિયાન વાહિયાત પ્રશ્નો ઉઠાવી અને બોર્ડનો સમય ભાજપના નગરસેવકોએ બરબાદ કર્યો, આનો અમે વિરોધ કર્યો. એમને તકલીફ પડી. ત્યારબાદ જે પછી તબક્કાવાર જે એજન્ડા પ્રમાણે આઈટમ 1, 2, 3 જે લેવી પડે એ નહીં લઈ અને 19 આઈટમ જે હતી તે સર્વાનુમતે એ લોકોએ મંજૂર કરી, જે તદ્દન ગેરકાયદેસર છે અને તાનાશાહીનું એક મોટું દ્રષ્ટાંત ભાવનગર મહાનગરપાલિકાએ બેસાડ્યું. કોંગ્રેસ દ્વારા ફરીવાર એટલા માટે બોર્ડ શરૂ કરાયું કે લોકોને ખ્યાલ આવે કે આ તાનાશાહી જે અત્યારે કરી હાલમાં આ બોર્ડમાં એ તદ્દન ગેરવ્યાજબી છે. આવી ભૂતકાળની અંદર આવી કોઈ તાનાશાહી ભાવનગરની અંદર નથી કરી, ત્યારે લોકોને ખ્યાલ આવે કે હવે આ તાનાશાહી એટલે કે વિનાશકાળી વિકૃત બુદ્ધિ છે, તો લોકોએ આ સમજી લેવું કે આ કઈ કક્ષાના માણસો હશે.